કેશોદમાં તાંત્રિક વિધિથી રૂપિયા ખંખેરતા હોવાની વાત કહી અવાવરૂ જગ્યાએ લઈ જઈને ગુપ્ત ભાગે ધૂપ આપી વિધિ વિધાનના બહાને હેઠળ યુવતીના કપડાં કઢાવી અને પોતાના પર દુષ્કર્મ કરવામાં આવી હોવાની ફરિયાદ ભોગ બનનાર યુવતીએ પોલીસમાં નોંધાવતા બનાવથી કેશોદ પંથકમાં ભારે ચકચાર મચી છે। ત્યારે તાંત્રિક વિધિના નામે ભોગ બનનારને તાંત્રિક વિધિથી રૂપિયા ખંખેર્યા છે તેવી વાતો કરી ભોગ બનનારને વિધિ કરવા માટે મનાવીને કેશોદ બસ સ્ટેશન પાસે બોલાવી ત્યાંથી કેશોદના બાયપાસ ચોકડી પર આવી આરોપીઓએ કાવતરું કરી ફોર વ્હીલરમાં બેસાડીને ટીમનસ ગામડે તેમની વાડી વિસ્તારમાં લઈ જઈને મુખ્ય આરોપી ભુવાએ રૂમમાં લઈ જઈને શરીર તેમજ ગુપ્ત ભાગે હાથ ફેરવીને ત્યાંથી ભોગ બનનારને ફોર વ્હીલરમાં બેસાડી મેસવાણ ગામે સીમ વિસ્તારમાં લઈ જઈને આરોપીના ભુવાએ કપડાં ઉતારી અગરબત્તી કરી ત્યારે બળજબરીથી આરોપીને જ્ઞાતિ પ્રત્યે હળધૂત કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી। ત્યારે બળજબરીથી શરીર સંબંધ બાંધેલ હોવાનું ભોગ બનનાર મહિલાએ પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસને જણાવ્યું હતું। ત્યારે હાલમાં આ બાબતે પોલીસ ભોગ બનનાર યુવતી એટલે કે જે મહિલા છે તેની ફરિયાદ દાખલ કરી છે। આ કામના આરોપી સાગર ભુવાજી, ફેઝલ પરમાર, વિજય વાઘેલા, નારણ આહિર અને સિકંદર નામના શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી છે અને આ મામલે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। હું કેટરેસમાં કામ કરું છું અને દીવ ગયેલી હતી, બરાબર છે। ત્યાંથી અમારે ને ફેજલને કોન્ટેક્ટ થયો હતો। ફેજલને કોન્ટેક્ટ થયો એટલે ફેજલે મને આવી રીતના વાત કરી હતી કે આવી રીતના આપણે હોય ભુવાને ઈ, બરાબર છે, એ પૂજાને કરી અને પૈસા ઉતારે, ઉપરથી પૈસા ખરે, બરાબર છે। ઓય કે તું આવ તો તને ખર્ચ, હું કોઈ એવી રીતના થોડી કોઈ પૈસા ખરતા હશે તો કે નહીં, કે એ પૈસા ખરે છે કે તું એકવાર આવ। હું કોઈ વાંધો નહીં। એટલે એ વખત એ ટ્રાય કરવા માટે હું એના ભેગી 3 વખત ગયેલી છું, સુરત, રાજકોટ ને અહીંયા કે આપણે કેશોદમાં ઈ ગયો થઈ। અને કેશોદમાં આપણે એટલે કેશોદમાં ફેજલ, વિજયભાઈ અને સાગર, નારણ અને સિકંદર એટલા જણા હતા અને એ બધે અમે 4 વ્હીલમાં પછી ગયા હતા અહીંથી કેશોદથી। પેલા બસ સ્ટેન્ડેથી અમને નારણ તેડવા આવ્યો તો બુલેટ લઈને, 36 નંબરની બુલેટ હતી અને બાયપાસ ઉપરથી સાગરે તેડ્યા હતા એની 4 વ્હીલમાં। પછી ત્યાંથી વાડીમાં લઈ ગયા હતા। વાડીમાં લઈ જઈને એક નાળિયેર ઉપર બેઠાડેલી, નાળિયેર ઉપર બેઠાડી અને કે નાળિયેર ફરશે, આમ ફરશે ને આમ ફરશે। હું કોઈ તો આપડે જો કે વજન આવે એટલે નાળિયેર તો ફરવાનું છે, એટલે એ ટૂંકમાં એક ધતિંગ જ હતું, એની ઉપર બેઠાડી। ઈ થઈ ગયું એટલે મેં એ થવા દીધું। એના મારા પછી બીજી છોકરી આવી, એને બેઠાડી તો એ છોકરીથી કઈ થયું નહીં। તો એ છોકરી જો કે પસંદ આવે એમ જ નહોતી, તો એ કે તારે તું પાસ નથી થઈ કે તમે જાઓ, તમને તમારી માતાજી નડે છે કે તમારું કામ નહીં કરવા દે, બરાબર છે। એટલે એ છોકરીને 2 માણસ જતા રહ્યા હતા। પછી મને રૂમમાં જઈને ટચ કરી એટલે કોઈ વાંધો નહીં। પછી બીજી જગ્યાએ લઈ ગયા, ત્યાં કોઈક મહેમાન ને આવી ગયા હતા, બરાબર છે। એ લઈ ગયા અને આપણે અહીંયા બીજી જ્યાં વાડીએ લઈ ગયા ત્યાં પોરબંદરથી છોકરીને બોલાવી હતી, એ અનમેરેડ હતી। એ છોકરી કે શેમાં નોકરી કરતી હતી ખબર નહીં, નોકરી જ કરતી હતી, એ પાકી છે, બરાબર છે। એ છોકરીને ટચિંગ કરેલું અને પછી મારી ઉપર કરેલું એને।